આ તુરદાર છે ને મિત્રો લાલ તુવેર છે, આની અંદરથી દાણા છે ને લાલ કલરના આ જોઈ લો અહીં છે આપણી એટલી તુરદાર થઈ છે મિત્રો. જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો મિત્રો આ છે આપણો બગીચો. અવારનવાર તમે મારા વિડીયોમાં જોતા જ હશો બરાબર, અને આવો તમે મારી સાથે અમે તમને દેખાડું કે આમાં આપણે વાવી હતી તુરદાર. શું કામે? કેમ કે આંબાને ઓથળી એના માટે તુરદાર વાવી હતી, અને આંબા આપણા થઈ ગયા છે મોટા મોટા ને એવડા હતા ત્યારે આ તુરદાર વાવી હતી, અને તુરદાર અત્યારે મોટી મોટી થઈ ગઈ છે અને પાકી ગઈ હતી. તો અત્યારે વાટતા હતા ત્યારે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો, તો અત્યારે તુવેર વાઢી લીધી છે. અને આ તુરદાર છે ને મિત્રો લાલ તુવેર છે, આની અંદરથી દાણા છે ને લાલ કલરના નીકળે છે. અને ઓલી તુરદાર છે ઊભી છે એ નોર્મલ તુરદાર છે, અને એ તમે એકવાર જોઈ લો. એમાં હજી આંબા હજી દેખાતા નથી, બાકી લગભગ બધે આંબા છે ને મોટા થઈ ગયા છે, અને ધાણા અત્યારે આપણા એવડા થઈ ગયા છે. અને આ તુરદાર મિત્રો આપણે વાઢીને સીધા અહીં જો ગોદામ છે, ગોદામમાં આપણે અંદર લુગડું પાથર્યું છે, અને 4-5 ભારી જેવું થયું છે. વાઢીને સીધી આપણે એમાં ભરી દીધી છે. હવે નિરાયતે જ્યારે ઓલી તુરદાર આપણી પાકશે ને ત્યારે એનું જે આપણે ઉપનેર ફિટ કરીશું ને ત્યારે એના ભેગી કાઢવાની થાય, કેમ કે આને ધોકેથી તો કાઢવી પોહાય નહીં મિત્રો. તો છેલ્લે એને કાઢી નાખીશું બરાબર. અને બાકી તો અત્યારે તુરદાર વઢાઈ ગઈ છે, અને હવે મોસમની પણ ફૂલ તૈયારી છે. હવે વધીને 10 દીની અંદર લગભગ મોસ્ટ ઓફ બધે તુરદારની મોસમ પડી જાય, અને ચૈણામાં તો હજી વાર છે મિત્રો. તો તુરદાર વઢાઈ ગઈ છે. તો આજના વિડીયો માટે એટલું જ હતું બરાબર. તો મિત્રો તુરદાર આપણી વટાઈ ગઈ છે, અને હવે આપણે એકવાર તમને ગોદામમાં પણ નજર મરવી દઉં કે 4-5 ભારી જેટલું થયું છે એ કેટલુંક આપણે તુવેર થઈ છે. અને સાહેબે આપણે આવ્યા હતા સ્પેશિયલ કહેવા માટે કે ભાઈ હવે તુરદાર તમારી પાકી ગઈ છે તો વાઢો તો સારું કહેવાય ને. આ જોઈ લો અહીં છે આપણી એટલી તુરદાર થઈ છે. 1 ભારી, 2 ભારી, 3 ભારી, 4 ભારી, 5 ભારી તુવેર થઈ છે મિત્રો. કારણ કે છૂટા છોડવા હતા ને વધીને 20 છોડવા હશે, એમાંથી એટલી તુવેર થઈ છે આપણી. અને આ છે આપણા ચૈણા. તો હવે તુવેર વઢાઈ ગઈ છે ને હવે આપણે સીધા ભાગ્યા છે ઘરે. અને આપણા સાહેબશ્રી કંઈક કહેવા માગે છે. દાંત ખૂન હો જાયેગા. હરખું દેખાડો તો સાહેબ દાંતેડું. આમ ઉસું આમ ઉભર આમ. હા રેડી. તો હવે બીજું કઈ નથી કહેવાનું ને સાહેબ. અમે તુવેર વાટી લીધી છે, પાક વ્યવસ્થિત આવી ગયો છે. તો મિત્રો હવે આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરી નાખો.